વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તમારી પરીક્ષા નજીક આવતી જાય છે અને મારો કોર્સ હજી બાકી છે, કારણ કે ચોપડાઓને લીધે થોડો મોડો શરૂ કરેલ છે। જોઈએ શક્ય હોય ત્યાં સુધી પૂરો કરી લઈશ, બરાબર છે? વાંધો નહીં આવે પછી જે હરીની માયા। તો પ્રકરણ 1 બિઝનેસ એકાઉન્ટિંગ ફોરમાં સામાન્ય વીમા કંપનીના હિસાબો છે। એમાં મિત્રો ઉદાહરણ નંબર 4 જે છે બહુ અગત્યનું છે। એવા દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે ને આમાં ઇન્ટરનલમાં પણ આવો દાખલો તમને પરીક્ષામાં પૂછાનો હતો। એવો દાખલો જે પરીક્ષામાં પૂછાયેલ છે એ દાખલો આપણે કાલે કરીશું। પહેલાં બરાબર સમજી લઈએ એના ઉપરથી। દાખલા નંબર 13 સ્વાધ્યાયનો દાખલો પરીક્ષામાં ઇન્ટરનલમાં કચ્છ યુનિવર્સિટીમાં પૂછાનો હતો। એકચ્યુઅલ ઉદાહરણ નંબર 4 જેવો છે, એટલે પહેલાં તમને ઉદાહરણ નંબર 4 સમજાવી દઉં, પછી નેક્સ્ટ વિડીયોમાં જે દાખલો પૂછાણો છે એનું આપણે સોલ્યુશન કરશું। સેમ ટુ સેમ છે, રકમ ફેરફાર છે, બાકી રીત બધી એની જ છે, બરાબર છે? તો મિત્રો આપણે પહેલાં દાખલો સમજી લઈએ, બરાબર સમજો। બધા પરીક્ષામાં આવી રીતે દાખલા પૂછાય છે, એટલે 1-2 કાલ ને એકાદનો 2 દાખલા તમે અભ્યાસ કરી લેશો અને અગાઉના નાના 2 ઉદાહરણ આપ્યા તો તમને આ પ્રકારની અંદર કાંઈ વાંધો આવશે નહીં। તો મિત્રો આની અંદર તમને ખબર છે કે ટોટલ આપણે 4 પરિશિષ્ટ બનાવવાના હોય છે। કેટલા બનાવવાના હોય છે? 4, અને 5મું હોય છે મહેસૂલી ખાતું। 5 ખાતા બનાવવાના હોય છે। હવે તમને એમ થાય કે પરિશિષ્ટ બનાવવાનું કારણ શું? મિત્રો એમાં 2 તો ખાસ છે। એક તો આ મળેલ પ્રીમિયમ, ચોખ્ખું પ્રીમિયમ કાઢવું પડે, અને એક આ ચૂકવેલ દાવાઓ। એની અંદર બધી અનેક વિગતો હોય છે, ચૂકવવાના બાકી, આ વર્ષે ચૂકવવાના કાનૂની ખર્ચા, પછી આની અંદર મળેલ પ્રીમિયમ, નહીં મળેલ પ્રીમિયમ, પુનઃવીમા પ્રીમિયમ, વળી ચાલુ વર્ષે મળવાનું બાકી પ્રીમિયમ, આ બધા બહુ એકદમ નાના નાના મુદ્દા હોય છે। જો એ બધું આપણે મહેસૂલી ખાતામાં લખવા જઈએ તો મહેસૂલી ખાતું એક છે ને ગરબડ ગોટાળાવાળું થઈ જાય। એટલા માટે દરેકને અલગ અલગ હેડ તરીકે પરિશિષ્ટ નામ આપીને અલગ અલગ ખાતું માનો ને એવી રીતે તૈયાર કરીને આપણે દાખલો ગણવાનો હોય છે। એટલે એક પરિશિષ્ટ બનાવવાનું હોય છે મળેલ પ્રીમિયમનું, અને બીજું પરિશિષ્ટ બનાવવાનું છે આગના દાવાઓનું। મિત્રો આ 2 છે ને એ મેઇન છે। બાકી તો કમિશન અને ખર્ચા, વહીવટી ખર્ચા, એની તો એક આઈટમ હોય છે, કદાચ 2, એ તમે પરિશિષ્ટ ખાલી બનાવવા ખાતર બનાવો, ન બનાવો ચાલે। આમાં મારે માયું નથી એટલે મેં વહીવટી ખર્ચા એમને લખી નાખ્યા છે, બરાબર છે? પરિશિષ્ટ આ રીતે બનાવવું જોઈએ, પરીક્ષામાં બનાવજો। અને બીજો એક પરિશિષ્ટ છે કમિશન, એટલે કમિશનનું મેં ડાયરેક્ટ સીધું લખી નાખ્યું છે, એનું પરિશિષ્ટ પણ સમાવેલ નથી, પણ હું તમને ચોપડીમાંથી હમણાં બતાવી દઈશ, બરાબર ને? એક આઈટમ છે એટલે લાંબુ નથી। એમ ટોટલ મેં બનાવ્યા છે 1, 2, 3 પરિશિષ્ટ બનાવ્યા છે, અને ચોથું છે મહેસૂલી ખાતું, બરાબર છે? એટલે જેના બનાવવાના જરૂરી છે મેં બનાવ્યા છે, પણ પરીક્ષામાં તમારે પૂરેપૂરા બનાવવાના છે। એક આઈટમ હોય છે એટલે ખાલી પરફોર્મા કરી લખી દેવાનો હોય છે, બાકી એમાં કોઈ સમજણની વાત હોતી નથી। તો ચાલો મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો મિત્રો પહેલાં ચોખ્ખું પ્રીમિયમ પરિશિષ્ટ 1 પ્રમાણે આપણે બનાવવાનું હોય। હવે એની અંદર ચોખ્ખા પ્રીમિયમ કેવી રીતે નીકાળવું? તો પહેલાં આપણે જે પ્રીમિયમ છે ને દાખલાની અંદર આપેલું હોય મળેલ પ્રીમિયમ, એ આમાં 2 વસ્તુ ભેગી છે, આગ વીમો અને દરિયાઈ વીમો। મિત્રો આગનો વીમો અને દરિયાઈ વીમો 2 માટે અનામત રાખવાની જોગવાઈ અલગ હોય છે, એ આપણે દાખલો ગણાવો એટલે તમને કહું છું, આપણે થિયરિકલમાં શીખી ગયા છીએ। તો મળેલ પ્રીમિયમ છે 12 લાખ રૂપિયા આગના વીમાનું, આગ વિભાગનું, અને દરિયાઈનું છે 8 લાખ રૂપિયા, એ આપણે લખ્યા। પછી આપણે પુનઃવીમા સ્વીકારતા હોઈએ છીએ। પુનઃવીમા વિશે થિયરિકલમાં જોવાયું કે બહુ મોટો વીમો હોય તો આપણે બીજી કંપની પાસે વીમો શું થાય ઉતરાવીએ, અને એનું અથવા બીજી કંપની આપણી પાસે ઉતરાવે, 2 બને છે। આપણે બીજી કંપની આપણી પાસે ઉતરાવે ને આપણે એની કંપની પાસે, તો એમાં બંને પ્રીમિયમ આવે। આ જો આ સ્વીકારેલ પ્રીમિયમ છે અને આ આપેલ પુનઃવીમા પ્રીમિયમ છે, એટલે આપણે કોઈના વીમા સ્વીકાર્યા હોય ડબલ, બરાબર છે? એનું પ્રીમિયમ આપણને મળે, એ આપણી આવક લેખાય 1.5 લાખ ને 1 લાખ રૂપિયા। ચાલુ વર્ષે મળવાનું બાકી પ્રીમિયમ છે એ રકમની અંદર આપી દીધેલું છે, બરાબર છે?
1,00,000 રૂપિયા અને 20,000 રૂપિયા એ હવાલામાં આપેલું છે મિત્રો. 31/3/25 કરીને છેલ્લે હવાલામાં રકમમાં આપેલું છે. ધ્યાન રાખજો, ત્રીજી કોલમમાં હવાલાની અંદર બાકી લેણામાં લખ્યું છે. એમાં ગયા વર્ષનું ચાલુ વર્ષનું બે પ્રીમિયમ આપેલા છે. એટલે આમાં આપણે ચાલુ વર્ષે મળવાનું 31/3/25ની તારીખ લખેલી છે ને 1,20,000 એ આપણે અહીંયા લખી શકીએ. એ ચાલુ વર્ષનું મળવાનું બાકી છે. અને 31/3/24ની તારીખ લખેલી છે ને એ ગયા વર્ષનું છે. એટલે આપણે અહીંયા લખ્યું છે આ રીતે. એટલે નીચે ત્રીજી કોલમમાં જે હવાલો આપ્યો છે એ અહીંયા લખ્યો છે. બરાબર છે મિત્રો. એટલે આમાં ટોટલ શું હોય કે મળેલમાં સ્વીકારેલી પૂર્ણ વીમો અને ચાલુ વર્ષે મળવાનું બાકી આ 3 આઈટમ આવે. અને એની બાદ કરવામાં શું આવે, આપણે આપેલ પુનઃ વીમો, કારણ કે આપણે કોઈને વીમો આપેલો પ્રીમિયમ આપણે આપવું પડે એટલે એ બાદ થાય. અને ગયા વર્ષે મળવાનું બાકી હોય, દાખલામાં આપેલું હોય તો એ બાદ કરી દેવાનું, ના આપેલું તો નહીં કરવાનું. બરાબર છે. આમાં દાખલામાં આપેલું હોય તો આ કરવાનું છે. પણ આ 5 આઈટમ આવે ધ્યાનમાં રાખવાની, આપેલી હોય તો કરવાની. એટલે જો પ્રીમિયમની અંદર ધ્યાન રાખવું કે મળેલ પ્રીમિયમમાં પુનઃ વીમાનું આપણે સ્વીકાર્યા એનું પ્રીમિયમ ઉમેરાય અને ચાલુ વર્ષનું બાકી જો આપેલું હોય તો એ ઉમેરાય. બરાબર છે. ટોટલ પ્રીમિયમ આવી કુલ પ્રીમિયમ. એમાંથી બાદ શું થાય, આપણે કોઈના પુનઃ વીમા આપેલ હોય, આપણે પોતે બીજી કંપનીને આપેલ તો એનું પ્રીમિયમ આપણે ચૂકવવું પડે અને ગયા વર્ષના મળવાના બાકી હોય તો એ બાદ થાય. બરાબર છે. એટલે મળેલ પ્રીમિયમમાંથી આ બાદ કરો 2,50,000 અહીંયા 1,20,000 તો 14,50,000માંથી 2,50,000 બાદ કરી તો 12,00,000 વધે. અને 9,20,000માંથી 1,20,000 બાદ કરો તો 8,00,000 વધે. મળેલ પ્રીમિયમ મિત્રો 12,00,000 ને 8,00,000 કહેવાય. એટલે આ મળેલ પ્રીમિયમ કહેવાય. હજી એમાંથી આપણે આખરના જોખમની ગણતરી બાદ કરો એટલે ચોખ્ખું પ્રીમિયમ મળે. મળેલ પ્રીમિયમમાંથી જોખમ બાદ કરવું પડે. જોખમની બાદ કરી આનું ખરેખર એક પરિસ્થિતિ અલગ બનાવવા જેવું છે. હા, પણ હવે દાખલાની અંદર આમાં જ ચોખ્ખા પ્રીમિયમમાં સમાવેશ કરેલો છે ને કે આ એ પરિસ્થિતિ જેવડું છે. આમાં શું છે, આખરની બાકી જોખમની ગણતરી કરવી હોય તો પહેલાં શું કરવું જોઈએ, પહેલાં તો તમારે ચાલુ વર્ષ માટે આ અનામત રાખવું જોઈએ. બરાબર છે. ચાલુ વર્ષ માટે દાખલામાં સૂચના આપી હોય તો એ પ્રમાણે રાખવાનું હોય છે. અને સૂચના ન આપેલી હોય મિત્રો તો યાદ રાખજો, સામાન્ય વીમો એટલે કે દરિયાઈ વિભાગ સિવાયનો 50% પ્રીમિયમ રાખેલું હોય છે, મળેલ પ્રીમિયમના 50%. અને દરિયાઈ માટે 100% રાખવાનું હોય છે. દરિયાઈ માટે શું રાખવાનું છે, 100%. આમાં એવું આપણને આપ્યું નથી દાખલામાં, પણ આપણે થિયરિકલમાં જોઈ ગયા છીએ. એટલે આ વસ્તુ યાદ રાખજો. આખરના જ્યારે જોખમની ગણતરી કરો ત્યારે ચાલુ વર્ષનું અનામત અને ચાલુ વર્ષનું પ્રીમિયમ બંને આવશે. અને આખરના વર્ષનું પણ સૂચના આપેલી હશે તે તમને આગળ સમજાવું છું. તો આખરના બાકીની જોખમની ગણતરી વખતે પહેલાં ચાલુ વર્ષનું કરી લેવાનું. ચાલુ વર્ષનું એટલે કેના ઉપર આધારિત છે, મળેલ પ્રીમિયમના ઉપર આધારિત છે. એટલે આગ વિભાગ છે એનું 50% પ્રીમિયમ અનામત રાખવું ફરજિયાત છે. અને દરિયાઈ વિભાગ છે એના માટે 100% રાખવું ફરજિયાત છે. એટલે જો આપણે ચાલુ વર્ષ માટે અનામત રાખ્યું છે તો 12,000ના 6 લાખ, સોરી 12,00,000ના 6 લાખ જ રાખ્યું છે. 12,00,000ના કેટલું રાખ્યું, 6 લાખ 50%. અને દરિયાઈનું પૂરેપૂરું 100% 8 લાખ રાખ્યું છે. બરાબર ને. એ મળેલ પ્રીમિયમ ઉપર જ હોય. એ દાખલામાં સૂચના આપેલી હોય તો ઠીક છે, ના આપેલી હોય તો આપણે એ પ્રમાણે કરવાનું છે. હવે વધારાનું પ્રીમિયમ ભાડું દાખલામાં ની સૂચના આપેલી હોય તો વધારાનું પ્રીમિયમ ભાડું આપેલી હશે એ પ્રમાણે આપણે કરવાનું છે. એ ચાલુ વર્ષનું ધ્યાન રાખજો. વધારાના આ બંને આઈટમ છે ને તમને એક શરૂઆતની આપી લેશે અને એક ચાલુની આપી છે. તો શરૂઆતમાંથી ચાલુ બાદ કરવાનું છે. શું કરવાનું છે, શરૂઆતની બાકી ઉપરથી ચાલુ બાદ કરો એટલે ચોખ્ખી જોખમની બાકી મળે. અને એ ચોખ્ખી જોખમની બાકી તમે મળેલ પ્રીમિયમથી બાદ કરો એટલે ચોખ્ખું પ્રીમિયમ મળે. બરાબર છે. મળેલ પ્રીમિયમ કેવી રીતે થાય તમે શોધી લીધું. હવે મળેલ પ્રીમિયમમાંથી જોખમની ચોખ્ખી બાકી કેવી રીતે નીકળે, તો પહેલાં શરૂઆતની બાકીનું ગણી લેવાનું, અથવા બીજા નંબર ગણો તો ચાલે. ચાલુ વર્ષનું ગણી લેવાનું. ચાલુ વર્ષે કેવી રીતે ગણાય છે મિત્રો, જોયું. મળેલ પ્રીમિયમ એમાં સામાન્ય વીમા એટલે આગ, દરિયાઈ સિવાયના બધા વીમા સામાન્ય વીમા કહેવાય. તો એનું હંમેશા 50% રાખવાનું. આપણને 12 લાખ મળ્યું છે તો 6 લાખ રાખવાનું. અને દરિયાઈ વીમો 100% રાખવાનું, 8% રાખવાનું. પૂરેપૂરું પ્રીમિયમ અનામત માટે રહેશે. અને આમાં સૂચના આપેલી છે અનામત માટે કે ભાવિ જોખમના 50% દર વર્ષે રાખવું. તો ભાવિ જોખમના 50%, તો આ ભાવિ જોખમ છે, આ બે જોખમ કહેવાય આપણા. બરાબર છે ને. આપણે એટલે ચૂકવવા પડશે. બરાબર. ભાવિ જોખમ એ મળેલ પ્રીમિયમ છે. બરાબર ને. વધારાનું ભાવિ જોખમના અનામતના 50% રાખવાના છે. તો એ પ્રીમિયમના 50% રાખવાના છે. બરાબર.
વધારાનું અનામત ભાવિ જોખમના અનામતના 50% રાખવાનું છે. ભાવિ જોખમ એટલે મળેલ પ્રીમિયમ છે, બરાબર છે, એનું આ પ્રમાણે આપણને 50% કીધું છે. તો આ જોખમની બાકી આવી ગઈ. શું કહેવાય? આ ભલે અહીંયા મળેલ પ્રીમિયમ છે, આપણું જોખમની અનામત કઈ રાખીએ? આટલી રાખીએ. આ ભાવિ જોખમ છે, બરાબર ને? આ 6 લાખ ને 8 લાખ ભાવિ જોખમ છે. અહીંયા 12 લાખ ને 8 લાખ એ મળેલ પ્રીમિયમ છે. એના ઉપરથી આપણે ચાલુ વર્ષની અનામત રાખી ભાવિ 6 લાખ ને 8 લાખ, એના 50% વધારે અનામત રાખવાનું છે. આના 50% 3 લાખ, આના 50% 4 લાખ. એટલે એનું અનામત એટલે ટોટલ ચાલુ વર્ષની બાકી 9 લાખ અને 12 લાખ આવી. 9 લાખ ને 12 લાખ આવી, બરાબર છે. તો આ પ્રમાણે મિત્રો થાય. એકાદું મિનિટ ઓછું થઈ જાય, બરાબર. તો મિત્રો સમજી લો, જોખમની ચાલુ વર્ષની બાકી કેવી રીતે શોધાય? મળેલ પ્રીમિયમના 50% સામાન્ય વીમા માટે અને 100% દરિયાઈ વીમા માટે. તો 12 લાખ ને 8,000 થયું અનામત. હવે એમાં સૂચના છે દાખલામાં કે ભાવિ અનામત, ભાવિ જોખમના 50% દર રાખવાનું છે. ભાવિ અનામત એટલે કે આ વધારાનું અનામત. ભાવિ જોખમ એટલે આ બે જોખમ કહેવાય, કારણ કે ચાલુ વર્ષ માટે આપણે અનામત રાખી એના 50%, એટલે બે ના વધઘટ કર્યું એટલે ટોટલ 9 લાખ ને 12 લાખ થયા. એટલે મિત્રો સમજાઈ ગયું? ચાલુ વર્ષની અનામત પ્લસ વધારાનું અનામત એટલે કુલ 9 લાખ ને 12 લાખ થયા. હવે બાકીની છે એ દાખલામાં આપેલી છે. શરૂઆતની બાકી હંમેશા દાખલામાં આપેલી હશે. એટલે 7 લાખ ને 9 લાખ જુઓ 31/3/24 રોજ ભાવિ જોખમનું અનામત આપેલું છે, વત્તા વધારાનું અનામત છે એમાં લખેલું છે કે 50%. આ જોખમના 50% સૂચના લખેલી છે કે તમે જે જોખમ હોય એના 50% વધારાનું કર્યું. જેમ આમાં 50% કર્યા એમ આમાં 50%. 7 લાખના અડધા 350, 9 લાખના અડધા 450. આનું ટોટલ મારો 10,50,000. આનું ટોટલ મારું 13,50,000. હવે એ છે એટલે આપણે શરૂઆતનું જોખમ પણ આવી ગયું અને ચાલુ વર્ષનું પણ આવી ગયું. તો હવે શરૂઆતના જોખમમાંથી ચાલુ બાદ કરો એટલે 10 લાખ 5 લાખમાંથી 9 લાખ બાદ કરો, બરાબર ને? બહુ ઓછા આવે, અમે લખ્યું છે બહુ ઓછા આવે કરવાનું. આ રકમ ક્યાંથી આવી? તો 10,50,000 9 લાખ બાદ કરો એટલે 1.5 લાખ અને 13,50,000માંથી 12 લાખ બાદ કરો એ 1.5 લાખ આવશે. 1,50,000 ચોખ્ખું જોખમની ગણતરી આવી. એ ચોખ્ખા ગણતરી આવી. હવે એ તમે મળેલ પ્રીમિયમમાંથી શું કરશો? બાદ કરશો. તો મળેલ પ્રીમિયમમાંથી બાદ કરો. 12 લાખમાંથી 1,50,000 બાદ કરો એટલે તમને 13,50,000 મળે. અને 8 લાખમાંથી 1.5 લાખ બાદ કરો એટલે બાદની ઉમેરો. 12 લાખમાં આ ભાવિ જોખમની ગણતરી મળેલ પ્રીમિયમમાં ઉમેરવી પડશે, બરાબર છે? એટલે 1.5 લાખ ઉમેરો એટલે 13,50,000. 8 લાખમાં 1.5 લાખ ઉમેરો એટલે 9,50,000 ચોખ્ખું પ્રીમિયમ થાય. શું થાય? ચોખ્ખું પ્રીમિયમ થાય. સમજાઈ ગયું? શરૂઆતની જોખમની બાકી 10,50,000માંથી ચાલુ વર્ષની બાકી બાદ કરો 1,50,000. શરૂઆતની બાકી 1,35,000માંથી ચાલુ વર્ષની 12 લાખ બાદ કરો 1,50,000. હવે જે ચોખ્ખી બાકી બધી જોખમની એ ઉમેરો મળેલ પ્રીમિયમમાં. મળેલ પ્રીમિયમમાં ઉમેરો એટલે 13,50,000 અને 9,50,000 આવ્યા, બરાબર મિત્રો? હવે આ બાકી છે આપણે મહેસૂલી ખાતામાં લખશું. મળેલ ચોખ્ખું પ્રીમિયમ પરિશિષ્ટ 1 મુજબ. આને પરિશિષ્ટ 1 નામ આપ્યું છે. તો 13,50,000 9,50,000 ક્યાંથી આવ્યા? આ પરિશિષ્ટ મુજબ, બરાબર છે? હવે ઇન્સ્યોરન્સને આપણે જસ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનું આપણે મહેસૂલી ખાતું બનાવવાનું છે. એટલે પહેલું મળેલું ચોખ્ખું પ્રીમિયમ આવે અને એ પ્રીમિયમની અંદર જેટલી આવક મળી હોય આપણે ઉમેરવાની. દાખલામાં એક ડિવિડન્ડ આપેલું છે, બરાબર છે? તો ડિવિડન્ડ આપેલું છે એના પર પછી બાજુમાં સૂચના લખી છે કે ડિવિડન્ડ ઉપર 30% ઇન્કમ ટેક્સ છે, તો આપણે બાદ કરવો પડશે. આમ બંને આગનું 5,000 આપ્યું છે અને 50,000 ને 40,000 ડિવિડન્ડ મળેલું છે. એટલે મળેલ પ્રીમિયમમાં આવક કહેવાય ને, આવક છે એ આપણે ઉમેરવાની. ઉપર આવક નીચે જાઓ એટલે આવક છે એ ડિવિડન્ડ કહેવાય. ડિવિડન્ડ એ આવક કહેવાય. એટલે પછી 50,000 ને 40,000 છે એના 30% એટલે 15,000 અને એના 12,000 એ બાદ કરો એટલે 35,000 ને 28,000. 35,000 ને 28,000 શું થશે? મળેલ ડિવિડન્ડ આવશે બંનેની, બરાબર છે? આગનું ને દરિયાઈ. તો મિત્રો બીજી એની આવક લખી છે, નામ નથી આપ્યું પણ એની આવક લખી છે. એટલે આવક છે એટલે આપણે 20,000 ને 25,000 લખી નાખી છે. એટલે ટોટલ આવકથી આપણી 14,05,000, 10,03,000. હવે એમાંથી બાદ શું થાય? તો પરિશિષ્ટ છે એ બધા બાદ થાય, બરાબર છે? તો પરિશિષ્ટ 2 મુજબ
આપણે દાવો જોયો 5 લાખને ચૂકવેલ દાવાની બાકી કેટલી વધી 3,94,000 3,94,000 2,46,000 2,46,000 એ સમજાવું છું તમે દાવો બરાબર છે એટલે તમને સમજાઈ જશે. એટલે એ થઈ બાદ ચૂકવેલ દાવો કમિશન મિત્રો દાખલાની અંદર આપી દીધેલું છે 8,000 80,000 ને 69,000 80,000 ને 69,000 કઈ રીતે આવ્યું છે તમે જોઈ લો. એકદમ ઇઝી ને સરળ છે. આ કમિશન આપેલું છે બરાબર. એની અંદર પરિચિત 3 છે. પરિસ્થિતિ 3 મુજબ આપેલું છે. જુઓ એમાં સીધા ધંધા પર કમિશન આવ્યું છે 70,000 ને 65,000 બરાબર છે. એમાં નવું સ્વીકારેલું છે સૂચના મુજબ 30 ને 20,000 એટલે ટોટલ કમિશન કેટલું થયું? આ વિભાગનું 1 લાખ અને દરિયાઈ વિભાગનું 85,000. અને આપેલ પુનઃવીમા પુનઃવીમાનું કમિશન આપણે આપવું પડે. ઓલું પુનઃવીમાનું કમિશન આપણે મળ્યું હતું એટલે કમિશનમાં ઉમેરાય અને પુનઃવીમાનું હવે આપણે આપ્યું કમિશન. આપણને કોઈ પુનઃવીમા ઉતરાવ આપ્યો ને એટલે આપણે એને કમિશન આપીએ તો એ બાદ થાય. અને આપણે ઉતરાવીને કોઈક આપણને આપે ને ઉમેરાય એટલે પહેલું સીધું કમિશન એક મળ્યું છે ડાયરેક્ટ સીધા 70 ને 65 આગનાને દરિયાને લખી નાખ્યા. એમાં પુનર્વીમાનું કમિશન મળ્યું આપણને એ ઉમેર્યા અને વળી પુનર્વીમાનું આપણે આપ્યું કારણ કે આપેલમાં આપણે આપવું પડે એટલે 20,000 ને 16,000 બાદ કર્યા એટલે 80,000 ને 69,000 રૂપિયા તમને મિત્રો કમિશનમાં આવશે. પરિસ્થિતિ 4 પણ ભેગું જોઈ લો, બનાવેલ નથી. એમાં વહીવટી ખર્ચા જો નીચે સૂચના લખી છે કે કાનૂની ખર્ચા 40,000 મળેલ ચોખ્ખા પ્રીમિયમ કાનૂની ખર્ચા 40,000 અને વહીવટી ખર્ચા 1 લાખ. તો જો વહીવટી ખર્ચા 1 લાખ છે એને મળેલ પ્રીમિયમ આપણે જો 12 લાખ ને 8,000 જેમ જેમ પ્રમાણમાં વેચવાનું છે એટલે 12 લાખનું 8 લાખનું પ્રમાણ કાઢો તો 3:2 થાય. એટલે 3:2 ને પ્રમાણે 1 લાખ વેચો તો 60,000 ને 40,000 આવે. કેટલા આવે? 60,000 ને 40,000. એટલે મિત્રો અહીંયા મેં લખ્યું છે ને કમિશન આવી ગયું 80 ને 69. વહીવટી ખર્ચા 3:2 ના પ્રમાણ વેચવાના છે. દાખલામાં 1 લાખ આપ્યા છે પછી સૂચના આપી છે કે મળેલ પ્રીમિયમના આ તો મળેલ પ્રીમિયમ છે 12 લાખ ને 8 લાખનું પ્રમાણ કાઢો 12/8 એટલે 3:5 થાય. સોરી 3:2 થાય. તો 3:2 ના પ્રમાણે 1 લાખને આપણે વેચી નાખ્યા 60,000 ને 40,000. ખાતું કઈ રીતે બનાવ્યું છે તમે જોઈ લીધું બરાબર છે. એવી જ રીતે તમે કમિશનનું પણ જોઈ લીધું 8 લાખ ને 6 લાખ સોરી 80,000 ને 69,000 બરાબર છે. હવે તમે મિત્રો ચૂકવેલ દાવાનું જોઈ લો. ચૂકવેલ દાવામાં શું આવશે કે રકમની અંદર આપેલા હોય આ 4 લાખ ને 3,000 રકમ આપેલા છે. ચાલુ વર્ષે ચૂકવાના બાકી છે. ચાલુ વર્ષે ચૂકવાના બાકી એ લખેલા છે 8 લાખ ને 8,000 ને 40,000 અને કાનૂની ખર્ચા એમાં ઉમેરી દે. ચૂકવેલ દાવામાં ચાલુ વર્ષે ચૂકવાના બાકી ઉમેરાય અને કાનૂની ખર્ચા ઉમેરાય એટલે આપણે કુલ ચૂકવાની રકમ થઈ ગઈ 5,04,000 3,56,000. હવે આમાં શું છે ગયા વર્ષની ચૂકવાની બાકી આપણે જે બાકી હોય ને એ બાદ થશે કારણ કે ભવિષ્યમાં ચૂકવવા પડશે એટલે બાદ થશે. અને પુનઃવીમા વસૂલાત હંમેશા બાદ થાય. ધ્યાનમાં રાખો પુનઃવીમા વસૂલાત એ આપણે એ શું થાય બાદ થાય 60,000 ને 50,000. આપણે કોઈ વીમો હોય અને એની વસૂલાત કરીએ પુનઃવીમાની તો એ શું થશે બાદ થશે કારણ કે આપણે ચૂકવવો પડશે એટલે એ બાદ થશે. પુનઃવીમા વસૂલાત ધ્યાન રાખજો એ હંમેશા બાદ થાય તમારે યાદ કરી લેવાનું. એટલે ટોટલ આવશે 1,10,000 ને 1,10,000. એટલે મિત્રો અ અને બ એટલે ઉપરની આવકમાંથી જાવક બાદ કરો 5,04,000 માંથી 1,10,000 એટલે 3,94,000 વધી. 3,56,000 માંથી 1,10,000 એટલે એમાં 2,46,000 વધી. એટલે એ આપણે અહીંયા લખી ક્યાં લખી આ લખી મહેસૂલી ખાતામાં. સમજાય ગયું મિત્રો? એટલે મહેસૂલી ખાતાની અંદર આ જાવક થઈ આ આવક થઈ તો એ બ અને અમાંથી બ બાદ કરો એટલે આમાંથી આ બાદ કરો એટલે 8,71,000 અને 6,48,000 મિત્રો નફો આવશે નફા નુકસાન ખાતે. સમજાઈ ગયું મિત્રો? આમ તો દાખલો સરળ છે પણ લાંબો બહુ છે. ગણતરી કરવી પડે. સેમ ટુ સેમ દાખલો તમને ઇન્ટરનલ પરીક્ષામાં કચ્છ યુનિવર્સિટીમાં પૂછાયેલો છે બરાબર છે. કાલે આપણે એ દાખલો જોઈશું. આવો જ છે બરાબર છે. તો મિત્રો કોઈ તકલીફ હોય તો કહેજો. ના આવડતું હોય ન સમજાયેલું હોય તો કોમેન્ટ કરજો સમજાવીશ. અને કોઈ દાખલા તમારે ના આવડતા હોય કોઈ પણ પ્રકારના કોઈ પણ એકાઉન્ટના તો કોમેન્ટ કરજો. હમણાં ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી હતી દાખલા મોકલ્યા છે અને તમને પણ મોકલીશ બરાબર છે. કોઈ પણ હું વિષય જે ચલાવું છું એ વિષયની અંદર તમારી તકલીફ હોય
બરાબર છે. હું જે વિષય ચલાવું 4-5 વિષય ચલાવું છું, બરાબર છે. ટેક્સેશનમાં, પછી કોસ્ટિંગ એકાઉન્ટમાં, બિઝનેસ એકાઉન્ટમાં, ક્લાઉડ એકાઉન્ટમાં, પછી બેન્કિંગમાં, અને પછી રામાયણ મહાભારત. હવે બેન્કિંગ અને રામાયણ મહાભારત ત્યારે મેં બાજુ ઉપર રાખી દીધા, કારણ કે એમાં તમે વાંચીને કરી શકશો. હું પૂરું કરાવીશ પણ પછી કરાવીશ વેકેશનમાં. એનું એક કારણ છે, એટલે આવતા વર્ષને કામ આવશે. વાંચવાનો વિષય છે એટલે તમે કરી શકશો. મારે મોડું થઈ ગયું છે એટલે કોર્સ પૂરો જલ્દી કરાવો એ મજા ના આવે, બરાબર છે. અત્યારે હું ખાસ એકાઉન્ટિંગ ને ટેક્સેશનમાં ધ્યાન દઈશ અને તમારો કોર્સ પૂરો કરાવી દઈશ. બાકીનો કોર્સ છે ને હું ઉનાળામાં વેકેશનમાં કરીશ. એ આવતા ભવિષ્યના વિદ્યાર્થીઓનું કામ આવશે. તમે મિત્રો વાંચી લેજો. જો ટાઈમ મળશે તો એમાં આઈએમપી તમને જરૂરથી આપીશ. એ 2 વિષયમાં પાછળનું જે પેપર છે ને મિત્રો એ કરી લેજો, એમાંથી જ આવશે, બરાબર છે. બેન્કિંગમાં અને રામાયણની મહાભારતની અંદર ઓપ્શન આવે છે તમને 40, તો એ તમે પાછળના જે ઓપ્શન છે એ કરી લેજો. અને તમને જે થિયરિકલ છે એ તમે વાંચી લેજો. થોડાક પાના છે એટલે તમને આવડી જશે, ચલાવવાની જરૂર નથી. પણ અત્યારે ટાઈમ નથી એટલા માટે, બરાબર. આ 3 વિષય પૂરતું હું તમને કહું છું, બરાબર. તો 3 વિષયમાં કોઈ તકલીફ હોય, આમ બીજા 2 વાંચવાના વિષયમાં તમને કોઈ ના સમજાવતું હોય, રામાયણમાં, બેન્કિંગમાં, તો જરૂર મુદ્દો લખજો, સમજાવીશ સરસ રીતે, બરાબર છે. તો મિત્રો 1 તારીખ સુધી તમારો અભ્યાસક્રમ લગભગ પૂરો કરી દઈશ, કારણ કે 1 તારીખના મારે રામેશ્વર જવાનું છે કથામાં. લગભગ 15 દિવસ લાગશે. 14 તારીખે રિટર્ન ટિકિટ છે, બરાબર છે. એટલે ત્યારે તમારી પરીક્ષા પણ પતી ગઈ હશે. 5 તારીખે તમારી પરીક્ષા શરૂ થાય છે. એનાથી પહેલાં તમારું હું ત્યાં પહોંચી ગયો હોઈશ રામેશ્વર. એટલે 1 તારીખ સુધી જેને કાંઈ કહેવું હોય, દાખલા ગણાવવા હોય, પૂછવું હોય તો મિત્રો પૂછી લેજો. પછી તો જવાબ મળશે ખરો. હું ચોપડીમાંથી મારી ભાણીજી દોયત્રી છે એને પૂછીને રકમ લખીને કદાચ જવાબ દેવાનો ટાઈમ મળે તો પ્રયત્ન કરીશ, પણ એ બહુ શક્યતા ઓછી છે. એટલે 1 તારીખ સુધી તમારે કોઈ પણ દાખલા ગણાવવા હોય, કાંઈ કરવું હોય તો સૂચના આપજો જરૂરથી. તમને 1 તારીખ સુધી ટાઈમ નહીં મળે તો રાતના જાગીને પણ તમારું પૂરું કરીને પછી જઈશ. તો મિત્રો ધ્યાન રાખજો. 1 તારીખ પછી તમારી પરીક્ષા, પણ મારે પહેલેથી ટિકિટ કપાઈ ગઈ છે એટલે મને ખબર નથી તમારી પરીક્ષા નજીક છે, એટલે નહીંતર તો હું મોડી કરાવત, પણ હવે થઈ ગયું, બરાબર છે. એટલે અમે સંઘ આખો જઈએ છીએ, 9 દિવસ ત્યાં રોકાવાનું છે, કથા છે. એટલા માટે 1 તારીખ સુધી હું તમને મદદરૂપ થઈ શકીશ. પછીને સમય માટે સોરી કહું છું. તો તમને એમ ન થાય કે પરીક્ષા સાહેબે કાંઈ કીધું નહીં. એટલા માટે મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.